અહીં ઉપસ્થિત મારા તમામ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું તમને દીકરી વિશે કહેવા માગું છું. આજના વક્તવ્યની શરૂઆત હું ગઝલકાર બેદિલની એક ગઝલના પહેલા શેરથી કરવા માંગીશ. તેઓ કહે છે કે સ્વર્ગની એક એક દેવોની ઝલકમાં છે દીકરી, સ્વર્ગની એક એક દેવોની ઝલકમાં છે દીકરી, છે સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં દીકરી, છે સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં દીકરી. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, પરંતુ આશીર્વાદમાં આવેલ ઈશ્વર. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, પરંતુ આશીર્વાદમાં આવેલ ઈશ્વર. કહેવાય છે કે દીકરીના નસીબ પર બાપ રાજ કરે છે, કહેવાય છે કે દીકરીના નસીબ પર બાપ રાજ કરે છે, નહીં કે બાપના નસીબ પર દીકરી. જે ઘરે દીકરી હોય ને એ ઘર ખૂબ નસીબદાર હોય છે, અને તે ઘરનો બાપ રાજા હોય છે, કારણ કે લક્ષ્મીને પોતાને ત્યાં ઉછેરવીને એ હર કોઈની હેસિયત નથી હોતી, કારણ કે લક્ષ્મીને પોતાને ત્યાં ઉછેરવી એ હર કોઈની હેસિયત નથી હોતી. એક કવિતા છે, માતાની મિત્ર છે દીકરી, માતાની મિત્ર છે દીકરી, પિતાનો પ્રેમ છે દીકરી, પિતાનો પ્રેમ છે દીકરી, દાદા દાદીની લાડકી છે દીકરી, સંબંધની સરિતા છે દીકરી, પુણ્યનો પ્રભાવ છે દીકરી, મર્યાદાની મૂરત છે દીકરી, સંસ્કારોની સુરત છે દીકરી, બલિદાનોની પ્રતિષ્ઠા છે દીકરી, કળિયુગમાં સતયુગ છે દીકરી, અને ખાસ આવનારી પેઢીની માં છે દીકરી. ઘરને સુશીલ અને સંસ્કારોથી જાળવી રાખે ને એ જ દીકરી. બાપની પાઘડી, બાપની મૂછ અને તેના સંસ્કારો સાથે જીવી જાણે એ દીકરી. લાગણીની વેલ પર ઉગેલું સુંદર પુષ્પ એટલે દીકરી. આજે હું તમને દીકરીની એક વ્યથા કહેવા માંગુ છું. એક દીકરી કહે છે કે 5 વર્ષની થઈને રસોડાનો રસ્તો બતાવી દેવામાં આવ્યો. દીકરી છું ને સાહેબ, 5 વર્ષની થઈને રસોડાનો રસ્તો બતાવી દેવામાં આવ્યો, કારણ કે એક દીકરી છું. સ્કૂલમાં એડમિશન તો થયું, પણ ફક્ત ગર્લ્સ સ્કૂલમાં. એજ્યુકેશન જરૂરી છે, પણ ફક્ત સારો છોકરો મેળવવા માટે, જોબ માટે નહીં, કારણ કે એક દીકરી છું ને. સપનાઓ જોવાની આમ પરવાનગી તો છે નહીં, અને તેને પૂરા કરવાની તો વાત જ જવા દો. દીકરી છું ને કપડાની લંબાઈ હંમેશા લોકોના વિચારો કરતાં તો વધુ જ રાખી છે. રસોડામાં પરસેવો વધારે અને ભણવામાં સમય મેં ઓછો ફાળવ્યો છે, કારણ કે એક દીકરી છું ને. હા, આ એક દીકરીની શબ્દ છે. વિચાર કરો સાહેબ કે એક દીકરી ઉપર કેવી વીતતી હશે જ્યારે એ આવું વિચારતી હશે, આવું સાંભળતી હશે ને આવું અનુભવ કરતી હશે. હા, અત્યારે સમય બદલાઈ ગયો છે, દીકરીને માન અને ઘણું સન્માન મળે છે, સપનાઓ જોવાની છૂટ મળે છે, અને તેને પૂરું કરવા ખુલ્લું આકાશ. બાપનું સ્વાભિમાન છે દીકરી. માતા ટોકતી હોય છે, પિતા જીદ પૂરી કરતા હોય છે, એટલે પિતાની લાડકી હોય છે દીકરી. પિતા એક દીકરી માટે સારો છોકરો કાયમ ગોતતા હોય છે. તેની આંખમાં દીકરીના સપના, લગ્નના સપના હંમેશા ચમકતા હોય છે. એક સત્ય છે કે જ્યારે એક દીકરી ગામમાંથી વિદાય લે ને ત્યારે પવન થંભી જાય છે, વૃક્ષો નમી જાય છે, સડક રોકાઈ જાય છે, અને હા, એક કઠણ કાળજાનો બાપ પણ રડી પડે છે. દીકરીની વિદાય વખતે જેટલું કહું એટલું ઓછું છે, અને એનાથી આ વિચારીને ઘણી આંખો પણ નમ થઈ જતી હોય છે. અંતમાં વધુ નહીં પણ એટલું જરૂર કહીશ કે આજના લોકોને થોડી મેન્ટાલિટી ચેન્જ કરવાની જરૂર છે, થોડી વિચારશ્રેણી પણ ચેન્જ કરવાની જરૂર છે. લોકો દીકરીને કહે છે કે ઘરની ઇજ્જત ખરાબ નહીં કરતી, પણ દીકરાને પણ કહેવું જોઈએ ને કે બીજાના ઘરની ઇજ્જતને હાથ નહીં લગાવતો. લોકો દીકરીને કહે છે 10 વાગ્યા પછી ઘરની બહાર નહીં નીકળતી, પણ એમ તો કહેવું જોઈએ ને કે બેટા કરાટે ક્લાસીસ જોઈન કરી લે, આ દુનિયા બહુ ખરાબ છે. લોકો એમ કહે છે કે બહાર જમાનો ખરાબ છે, પણ એ તો જો કે જમાનો કોના લીધે ખરાબ છે. અંતમાં હું એક પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ કે દીકરીને પાંખ આપો, બોજ નહીં, સપના જોવાની છૂટ આપો, સીમા નહીં, કારણ કે દીકરી એક સંબંધ નથી, કારણ કે દીકરી એક સંબંધ નથી. એ તો આખા આ સમાજનું ઉજ્જવળ ભવિષ્ય છે, તે તો આખા આ સમાજનું ઉજ્જવળ ભવિષ્ય છે. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.